અમદાવાદ સ્માર્ટ સિટી છે, પણ શું ખરેખર સ્માર્ટ સિટી છે? તો અમદાવાદ પાલિકા દાવા તો મસ્ત મોટા કરે છે, પરંતુ હકીકત તો આજે પણ જનતા જાણે છે કે અમદાવાદ શહેર શું સ્થિતિ છે। સ્માર્ટ સિટીની વાત કરનાર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના દાવા 23 જુલાઈએ ખોટા સાબિત થયા, કેમ કે 23 જુલાઈએ અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી નાખી। શહેરનો કોઈ વિસ્તાર બાકી નહોતો કે ત્યાં પાણી ન ભરાયું હોય। જો કે આની પાછળ પાલિકા તંત્ર જ જવાબદાર હોય તેવું પુરવાર સાબિત થઈ રહ્યું છે, કેમ કે આજે ઝી 24 કલાકના પ્રયાસથી વોટર એન્ડ સુએજ કમિટી ચેરમેને તંત્ર અને કોર્પોરેટરને સાથે રાખીને સ્થળ વિઝિટ કરી, જે દરમિયાન તંત્રના દાવાઓની પોલ ખુલી જાય છે। આ દ્રશ્યો છે અમદાવાદના ચાંદખેડા પાસે આવેલા ત્રાગડ વિસ્તારના। જ્યાં વગર વરસાદે ગટરના પાણી બેગ મારી રહ્યા છે, જેના કારણે ગંદકીની સાથે મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। ત્રાગડમાં આવેલા ઉત્સવ વેલી સહિતના રહીશોનો આક્ષેપ છે કે આ સમસ્યાને લઈને અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી। જો કે વારંવારની રજૂઆત બાદ આજે વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન સહિત કોર્પોરેટર અને તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી। ગટરો ઉભરાય છે ને ગંદુ પાણી ગટરોનું આવે છે, અમને મંદિરે જવામાં અવર જવર કરવામાં બહુ તકલીફ પડે છે। આ કયો વિસ્તાર કહેવાય? હા, ત્રાગડ। કેટલા દિવસથી છે? લગભગ 10 દિવસથી। 10 દિવસ? હા, એથી વધારે છે, પણ 10 દિવસ તો ખરા જ એમ। ચોમાસામાં કેવું હોય? ચોમાસામાં તો પાણી ભરાઈ જાય છે અહીંયા। રોગચાળો છે? રોગચાળો તો બહુ જ છે, ઘરે ઘરે બીમારી છે અત્યારે। છેલ્લા 15 દિવસથી આ રીતે આ પાણી નીકળી રહ્યું છે, આજુબાજુની પબ્લિક હેરાન થઈ રહી છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, તો બી તંત્ર જાગતું નથી। 10 વાર કમ્પ્લેન કરવા આવી, પણ અત્યાર સુધી કોઈ જોવા નથી આવી। જ્યારે આ ભાઈએ કમ્પ્લેન કરી છે ઉપર સુધી, ત્યારે આજે આ જોવા આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેને રસ્તા પર બેક મારતી ગટર અને સ્થાનિકોને પડતી મુશ્કેલીની સમસ્યા સાંભળી, લોકોને પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યા। આ હાલાકી પ્રમાણે કોઈ બી વ્યક્તિ અહીંયા રહેતા હોય તો એનો રોષ હોય, છતાં બી આ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ રહીશોનો, કે આટલી શાંતિથી અને શાંતિપૂર્વક એ લોકોની રજૂઆત છે જલ્દી નિવેડો લાવી દઈશ। રોગચાળો મચ્છરો લોકોને કરડી રહ્યા છે એવું પણ લોકોનું કહેવું છે, એ ફોટા પણ બતાવ્યા। ના, ફોગિંગ કરવાનું, જે દવા છાંટવાનું ને એ બધા મેલેરિયા તરફથી જે ડિપાર્ટમેન્ટ છે એ વધુમાં વધુ અહીંયા કામ કરે છે। એ લોકોને બી ખબર છે કે ભાઈ આ પ્રોબ્લેમના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધુ થઈ શકે, એટલે એ ટીમ બી કોર્પોરેશન અહીંયા પુષ્કળ સારી રીતે કામ કરી રહી છે। અને અત્યાર સુધીમાં તો ભગવાનની દયા છે કે કોઈ રોગચાળાની કોઈ વિષય આવ્યો નથી, પણ કોર્પોરેશન આના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કામ કરવા માટે, અને આનો નિવેડો જલ્દીમાં જલ્દી લાવી દઈશું। અમદાવાદ શહેરના લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન આવે તે માટે ઝી 24 કલાક સતત પ્રયાસો કરે છે, અને તેથી તો આજે ઝી 24 કલાકના પ્રયાસથી જ વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેને તંત્ર અને કોર્પોરેટર સાથે ગોઠવી સ્થળ વિઝિટ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ન્યૂ સીજી રોડ પરની સોસાયટીની ચેમ્બરો તપાસ થઈ, જે દરમિયાન ચેમ્બરો ભરેલી જોવા મળતા તંત્રના ચેમ્બર સાફ કરવાના દાવા પોકર સાબિત થયા। અહીંયા સાહેબ આ એકચ્યુઅલી જ્યારે વરસાદ વધારે આવે ત્યારે અહીંયા નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે ગટર ઓવરફ્લો થાય છે, અને એ ઓવરફ્લોના કારણે રાહતદારીઓને બી મુશ્કેલ થાય છે। અમારું પોતાનો સ્ટોર છે, તો એ સ્ટોરમાં પબ્લિક આટલું પાણી ભરી જાય એ પછી આવવું પડે છે, કારણ કે અમારે સીમને એનું કામકાજ છે રિપ્લેસમેન્ટ। તો તકલીફ એ છે કે આનું કંઈક કાયમી નિકાલ થાય। છેલ્લા સમજો 10 વર્ષથી તો અમે સ્ટોર ચલાવીએ છીએ, 10 વર્ષથી જોઈએ છીએ, પણ હવે જે નવા કોર્પોરેટરને એ લોકો આવ્યા છે, અને એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ જલ્દી અમે આનું સોલ્યુશન લાવી આપીશું। ચાંદખેડાના સ્વાગત 3 બંગલો સહિત ન્યૂ સીજી રોડ પરથી વરસાદી પાણી નિકાલની લાઇન અને ચેમ્બર ભરેલી જોવા મળતા તંત્ર તાત્કાલિક કામે લાગ્યું, લોકોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરાયા। 23 જુલાઈએ સર્જાયેલી સમસ્યાને વારંવાર શહેરમાં જાહેર રસ્તા પર ગટરો ઉભરાવાની સમસ્યાને ઉજાગર કરવા માટે ઝી 24 કલાક મેદાન આવ્યું છે, ત્યારે હવે અમદાવાદ પાલિકા તંત્ર શહેરીજનોને આગામી સમયમાં કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો ચાલુ રાખે તો જ અમદાવાદ સાચા અર્થમાં સ્માર્ટ સિટી ગણાશે। દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।